नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानंदं परम सुखदं कैवल्यं ज्ञानमूर्ते। આ સ્થાનમાંથી પાછા જઈ શકે તેમ નથી, તો વ્રજમાં તો કેમ જઈ શકીએ? તમે આવ્યા છો તો તમે મૂકી આવો. હે કૃષ્ણ, કામરૂપી પ્રેમ સુંદર સ્નેહ વડે અમૃતથી જીવાડો, નહીતર પ્રેમરૂપી અગ્નિ વડે બળતા આ દેહથી તમારા ધ્યાનથી તમારા પદથી અમે પદને પામી જઈશું. હે હરિ, લક્ષ્મીજીને મળેલો લાભ તમારા ચરણકમળને જ્યારે સ્પર્શે છે ને, ત્યારે અમે એનાથી દૂર રહેવાને સમર્થ નથી. લક્ષ્મીજી જે સ્થાનને પામીને પણ તુલસીની સાથે ચરણકમળની રજને ઈચ્છે છે, તે રજ અમને મળો પ્રભુ. હે દુઃખને હરવા વાળા, અમે ઘરબાર છોડીને તમારે શરણે આવ્યા છીએ, તો પ્રસન્ન થાઓ અને પ્રેમ દ્રષ્ટિથી જોઈને અમને દાસીપણું આપો. તમારા કેશોથી વિતરાયેલું હસ્તુમુખારવિંદ જોઈને તથા પરમાત્મા તમારા શરીરનું તેજ જોઈને તમારી દાસીઓ થયેલી છે. તમારા વેણુ ગીતમાં મોહ પામીને કઈ સ્ત્રી તિલોકમાં બ્રાહ્મણ ધર્મની થી ચલાયમાન ન થાય? આ રૂપ જોઈને ગાયો, પક્ષીઓ, વૃક્ષ મૃગલીઓ રોમાંચિત ધારણ કરે છે. તો હે હરિ, વ્રજને અભય કરવા વાળા, દુઃખને હરનારા, આદિ પુરુષની માફક અમે જે દાસીઓ છીએ ને અને ત્રણ તાપમાં બળીએ છીએ, એમાંથી અમને છોડાવો અને તમારા હસ્તકમળ અમારા શરીર અને મસ્તક પર સ્થાપન કરો. સુખદેવજી કહે છે કે રાજા, આવી રીતે ગોપીઓનું વિહોળતા ભરેલું વચન સાંભળી અને એને રાજી કરવાને માટે ભગવાન રમાડવાને લાગ્યા. પછી તેણીઓના પ્રેમ દ્રષ્ટિથી ઉગડેલા પ્રફુલ્લ મુખવાળી ગોપીઓ સાથે શ્રી કૃષ્ણ તારા મંડળમાં ચંદ્ર જેમ શોભવાન લાગ્યા. હજારો વનિતાના ટોળામાં શ્રી કૃષ્ણ કમળની માળા ધારણ કરીને વનને શોભાવતા ફરવા લાગ્યા. પછી ગોપી સાથે રમણ રેતી વાળા નદીના કિનારે પ્રવેશ કરીને રમવા લાગ્યા. આ પ્રમાણે શ્રી કૃષ્ણ જેના મનોરથ પૂરા થયા છે તેવી ગોપી સંસારની સ્ત્રીઓની મધ્યમાં પોતાને અભિમાની માનવા લાગી. અને આ રીતે ગર્વરૂપી મતથી જોઈ અને ગર્વને નાશ કરવા માટે ગોપીઓને અભિમાન આવી ગયું કે પરમાત્મા તો ઉપરથી ના પાડતા હતા, બાકી એને અમારી સાથે રાસલીલા રમવી હતી. આવું અભિમાન થઈ જવાથી એના ગર્વરૂપી મદને જોઈ અને એના ગર્વને નાશ કરવા માટે ત્યાંથી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ કે 10મ સ્કંધે પૂર્વાર્થ રાસ ક્રીડા નામનો 29મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. આ 30મા અધ્યાયમાં વિરહથી તપી ગયેલી ગોપીઓ પરમાત્મા શ્રી કૃષ્ણનું અનુકરણ કરશે. સુખદેવજી કહે છે કે રાજા, ભગવાન અંતર ધ્યાન થયા પછી ગોપીઓ નહીં જોતા તપી ઉઠી. ત્યારે લક્ષ્મી પતિની ગતિ હાસ્ય પ્રેમ દ્રષ્ટિ વડે ખેંચાયા છે. ચિત્ત તેના અનુકરણથી આચરણ કરવા લાગ્યા. શ્રી કૃષ્ણની ગતિ હાસ્ય પ્રેમ દ્રષ્ટિથી પ્રવેશ કર્યો. એવી પોતે જ શ્રી કૃષ્ણ છે એમ ક્રીડામાં વિલાસમાં હું જ કૃષ્ણ છું એમ અરસપરસ એકબીજીને કહેવા લાગી. ઊંચા સ્વરથી શ્રી કૃષ્ણના ગુણ ગાતી ઉન્મત્ત બની એકત્ર મળી વનમાં અને વનથી વનમાં ફરતી શ્રી કૃષ્ણ માટે વૃક્ષને પૂછવા લાગી કે હે વડલા, હે પીપળા, મનને હરિલાર શ્રી કૃષ્ણને તમે જોયા છે? હે અશોક, હે ચંપક, અમારા મદને હણનાર તે અહીંથી ક્યાંય ગયા છે? હે તુલસી, ભમરાના ટોળા સાથે તેને ધારણ કરતા તમારા પ્રેમીને તે જોયા છે? હે માલતી, હે મલ્લિકા, શ્રી કૃષ્ણના સ્પર્શથી એને પ્રીતિ કરતા અહીં ગયા છે કે શું? હે આંબા, આ બધા તમે યમુનાને કિનારે ઊભા છો
તેથી શૂન્ય ચિત્તવાળા ભગવાન શ્રી કૃષ્ણનો માર્ગ અમને બતાવો. અરે પૃથ્વી દેવી, તમે કેવું તપ કર્યું છે કે જેથી તમે શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી રોમાંચિત થતા શોભો છો. તેથી નક્કી જ તમે જોયા હશે. હે મૃગલી, કાળિયાર મૃગની સાથે તારી દ્રષ્ટિમાં પ્રેમ કરતા મુખારવિંદથી અહીંથી શ્રી કૃષ્ણ ગયા છે કે શું? હે વૃક્ષો, તમે ભગવાનને જોયા હોય ને તો અમને બતાવો. આ પ્રમાણે ગોપીઓ વ્યાકુળ થતી વિલાપ કરવા લાગી અને ભગવાનની લીલાઓનું વર્ણન કરવા લાગી, એનું અનુકરણ કરવા લાગી. એક બોલી કે તું પૂતના માફક આચરણ કરે તો બીજી બોલી, બીજી કહે કરે હું શ્રી કૃષ્ણ છું. તેના સ્તનપાન કરવા લાગી. બીજી બાળકની માફક પોતે રોતી, બીજી ષટકાસુરમાની પગને પાટું મારી. કોઈક દૈત્યનું રૂપ ધારણ કરી શ્રી કૃષ્ણ રૂપી બીજીનું હરણ કર્યું. ગોપીઓ દેહભાનને ભૂલી ગઈ, ભગવાન શ્રી કૃષ્ણનું અનુકરણ કરવા લાગી. બીજી પગ ઢસડતી ગોઠણભર ચાલવા લાગી. પછી બે જણી શ્રી કૃષ્ણ બળભદ્ર બની બીજી ગોપીને પકડી અને એક વત્સ રૂપ ધારણ કર્યું, બીજી એ બકરૂપ ધારણ કર્યું અને એને મારે છે. એક શ્રી કૃષ્ણ રૂપ થઈ ગયેલી ધ્યાન કરતી ગોપીને બોલાવી વેણું વગાડી બીજી ગોપી એને સારું સારું વખાણ કરે છે. કોઈ એક બાવડી બોલતી ચાલે છે, અરે હું કૃષ્ણ છું, મારી ગતિ તો જુઓ. કોઈ બોલી કે વાયુ અને વરસાદથી વિશ્વની તમારું રક્ષણ મારા આવડે થશે. આમ કરી અને હાથથી વસ્ત્રને ઊંચું કરી લે છે. એમાં એક ગોપી કૃષ્ણ રૂપ થઈ ગઈ અને કાળીનાગ રૂપ ગોપીની માથે ચડીને બોલી કે હે દુષ્ટ સર્પ, તું ચાલ્યો જા, હું આ ખંડને દંડ દેવા વાળો છું. ત્યારે એક બોલી કે હે ગોવાળિયાઓ, દાવાગ્નિથી બીતા નહીં, આંખો મીચ જાઓ, હું તમારું કુશળ કરીશ. ગોપીઓ દેહભાન ભૂલી ગઈ, પરમાત્મા નહીં લીલાનું અનુકરણ કરવા લાગી. શ્રી કૃષ્ણ રૂપી માળાથી ખાંડણિયા સાથે બીજીને બાંધીને મોઢું દબાવીને બીક બતાવવા લાગી. આ પ્રમાણે વૃક્ષને પૂછતી ગોપી વનમાં શ્રી કૃષ્ણ ભગવાનના પગલા જોયા, ચરણાર બિંદને જોયા. અરે ત્યારે બોલી કે આ પગલા તો પરમાત્માના છે. અરે એમાં ધ્વજ અને વજ્ર અંકુશ શોભે છે. પછી તેઓ પગલે પગલે માર્ગ ગોતી આગળ ચાલી. બીજી સ્ત્રીના પગલા યુક્ત જોઈને દુઃખી થતી બોલી કે હે ગોપી, આ કૃષ્ણની સાથે જતી બીજીના કોના પગલા છે? આ સ્ત્રી નક્કી ભગવાનને વશકી રહ્યા છે, માટે રાધાજી છે જે આપણને છોડીને એકાંતમાં લઈ ગયા છે. હે સખી, આ કૃષ્ણના ચરણકમળની રજને ધન્ય છે કે જેથી એને બ્રહ્માદિ પાપનો નાશ કરવા માથા ઉપર ધાર કરે છે. હે બહેનો, આ પગલા આપણને મૂંઝવે છે, જેથી એકાંતમાં શ્રી કૃષ્ણના અધરામૃતનું પાન કરે છે. અહો બહેનો, અહીંયા એના પગલા દેખાતા નથી, કારણ કે કોમળ ખડથી દુભાતા એના પગના તળિયા દબાયા છે. આવી રીતે એને શ્રી કૃષ્ણને ખંભે બેસાડી છે એવું લાગે છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણને ગોતતી ગોતતી ગોપીઓ વનમાં ફરવા લાગી. બીજીને છોડીને એકાંતમાં લઈ ગયા. તે સર્વ અંદર અંદર અધિક માનવા લાગી. પછી વનમાં જઈ અભિમાની બની કૃષ્ણ જામે બોલી, જે ભગવાનની સાથે ચાલી હતી, હે કૃષ્ણ, હું ચાલવાને માટે શક્તિમાન નથી, મને તમે લઈને ચાલો. જો તમારી લઈ જવાની ઈચ્છા હોય ને તો મને ઉપાડીને ચાલો. આમ સાંભળીને શ્રી કૃષ્ણ કહે કે તમે મારે ખંભે બેસી જાઓ. બેસાડવાની યુક્તિ કરી પોતે અંતર ધ્યાન થઈ ગયા. તેથી તે સ્ત્રી પણ ઘણું દુઃખી પામી. હે નાથ, હે ગોવિંદ, હે દામોદર, ક્યાં છો, ક્યાં છો? હે સખા, તમારી દાસીને જલ્દી દર્શન આપો. સુખદેવજી કહે છે કે એવામાં શ્રી કૃષ્ણને ગોતતી ગોપીઓ નજીકમાં આવીને વિયોગમાં મોહ પામેલી એક ગોપીને લટકતી જોઈ. પછી તેણીનું કરેલું શ્રી કૃષ્ણનું માન અને પાછું અપમાન સાંભળીને ગોપીઓ વિસ્મય પામવા લાગી. પછી તે સર્વે જ્યાં સુધી ચંદ્રનું તેજ દેખાણું ને ત્યાં સુધી વનમાં જઈને પછી ઘોર અંધારો થતા દેખી નહીં શકવાથી પાછી ફરી. પછી તે શ્રી કૃષ્ણના ગુણને સંભાળતી અને પોતાના ધર્મને સંભાળતી છેવટે યમુનાને કિનારે આવી અને શ્રી કૃષ્ણના આગમન ઈચ્છતી સૌ પરમાત્મા શ્રી કૃષ્ણનું ગીત ગાવા લાગી. શ્રીમદ ભાગવતે મહાપુરાણે કે 10મ સ્કંધે પૂર્વાર્ધ 30મોધ્યાય સંપૂર્ણ.
બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગોપીઓ ગીત ગાવાને લાગી. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયતિ દશ્યતામ દિક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવસ્ત્વં વિચિંત્યન્તે. ગોપીઓ કહે છે કે હે પ્રિય, તમારા જન્મ વડે વ્રજનું ઘણું ખીલી નીકળેલું છે. વ્રજ ઘણું ખીલી નીકળેલું છે, કારણ કે જ્યાં તમારો જન્મ થયો છે, જેથી લક્ષ્મીજી વ્રજનું આભૂષણ બનેલ છે. આ પ્રમાણે વ્રજમાં રાજી કરીને તમારી ગોપીઓ તમારા વિશે પ્રાણ ધારણ કરી દર્શન માટે તમને ગોતે છે, તો નિજરૂપના દર્શન આપો. બીજી ગોપી કહે છે કે હે પ્રેમી, આ પ્રમાણે બીજી ગોપી કહે છે કે હે પ્રેમી, શરદુદાશયે સાધુજાસત સરસિજોદા શ્રીભૂષાદશા. હે શ્રેષ્ઠ, તમે ઝેરી જળથી તથા આઘાસુર, વરસાદ, વાયુ, વીજળી, અગ્નિથી તથા વર્ષભાસુર આદિથી અમારી રક્ષા કરી છે, તો હવે અમને શા માટે અકળાવો છો? હે સખા, તમે યશોદાના પુત્ર નથી, પણ જીવ પ્રાણી બધાના સાક્ષી અને બ્રહ્મા તથા જગતની રક્ષા કરવા માટે યદુકુળમાં પ્રગટ થયા છો, તો ભક્તને દુઃખી કરવાને એ તમારે માટે યોગ્યતા નથી. હે યાદવોમાં શ્રેષ્ઠ, સંસારના ભયથી તમારા ચરણ સેવવા અને અભયવો આપનો હસ્ત અમારા મસ્તક ઉપર ધરો. હે વ્રજવાસીઓના દુઃખ નાશક, હે વીર, અમે તમારી દાસીઓ છીએ. અમને આપની સેવા આપો, પણ પહેલા આપના મુખ કમળના દર્શન કરાવો. હે સખા, પ્રણામ કરવાથી મનુષ્યના પાપનો નાશ કરવા વાળા ગાયોને ચારતા કાળી નાગના ફણા ઉપર જે આપે ચરણ ધારણ કર્યા છે ને, એ ચરણ અમારા હૃદયના કમળમાં પધરાવી અમારો મોહપાશ છોડાવો. હે કમળ નેત્ર, તમારી મધુર વાણીમાં મોહપામી દાસીઓને અધરામૃત વડે સજીવન કરો. હે હરિ, તપેલા જીવનમાં તમારી કથારૂપી અમૃત જે મનુષ્યથી પીવાય છે તેઓને ધન્ય છે. શું તેઓ તમને ફરીથી જોવે છે? તો તમે નિજ રૂપને દર્શન નહીં આપો? હે કૃષ્ણ, ગોપીઓ ભગવાનની પ્રાર્થના કરે છે કે તમારું હસવું, પ્રેમ વડે જોવું, તમારું રમવું, તમારા એકાંતના સંકેતો, હાસ્યો, હે માયાવી, અમને તે ભૂલાવે છે. જ્યારે તમે વ્રજમાંથી ગાયો ચારતા વિચરો છો ને, ત્યારે તમારા પગલાને હે નાથ, રજકણો, ખડના કઠણ અંકુરો તમને દુઃખ દે છે અને અમારું મન વિહવળ થાય છે. હે વીર, તમને સાયંકાળે કાળા મંતર ખીતિયાળા કેશયુક્ત ગાયની રજથી શોભતું તમારું મુખારવિંદ અમને વારંવાર નજરે તરે છે. પ્રભુ મનમાં પ્રેમ અર્પણ કરે છે, એથી હે માયાધીશ, મનની વ્યાધિને અમારા હૃદયમાં ત્રિવિધિના તાપને હણવા માટે અર્પણ કરો. હે સખા, પૂર્ણ પ્રેમની વૃદ્ધિ કરી સુંદર સ્વર વડે વેણુને સ્પર્શ કરતા તમારા અધરામૃતનું દાન અમોને આપો. હે કૃષ્ણ, તમે જ્યારે ગોકુળમાંથી વ્રજમાંથી દિવસે વનમાં ફરો છો ને, ત્યારે તમને નહીં જોતા અમારો અર્ધો ક્ષણ પણ યુગ જેવડો જાય છે. એથી તમારા મુખને જોતી પાપણો જે બ્રહ્માજીએ પણ એના રસને જાણતા નથી. એથી હે અચ્યુત, હે ગોવિંદ, હે માધવ, પતિ પુત્ર સંબંધીઓને છોડી અમે તમારા વેણુ ગીતમાં મોહ પામી અને તમારે શરણે આવેલી છીએ.
હે નટરાજ, એવી અમે સ્ત્રીઓને રાત્રિમાં તમારા વિનો કયો યોગી ત્યાગી શકે? હે કૃષ્ણ, એકાંતમાં ભાષણ, અસ્તુ મુખ જોવું, એ પ્રમાણે લક્ષ્મીજીનું સ્થાન, તમારું હૃદય નિહાળીને અમારા હૃદયમાં સ્પૃહા થાય છે અને મન ખેંચાય છે. ગોપીઓ કહે છે કે હે સખા, આ તમારું પ્રાગટ્ય વ્રજવાસીઓના દુઃખને હરવા અને જગતનું મંગળ કરવાને માટે ઔષધિ રૂપ છે. તે લોક છોડીને અર્પણ કરો. હે પ્રિય, તમારા ચરણકમળ અમારા કઠોર પિંજરમાં ભયથી ધીમે ધીમે ધારણ કરીએ છીએ. તેથી તમે વનમાં ભમો છો તે તમારા ચરણ પથ્થરોની અણીથી દુઃખી નથી થતા કે શું થાય છે? તે અમારી બુદ્ધિને ભ્રમણ કરાવે છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતે મહાપુરાણે 10મ સ્કંધે પૂર્વાર્ધ ગોપીકૃત સ્તુતિ નામનો 31મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સુખદેવજી કહે છે કે હે રાજા, આ પ્રમાણે ગોપીઓ પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન વિના વિહવળ બની અને આક્રંદ કરતી રુદન કરવાને લાગી. અતિશય રુદન કરવા લાગી. ત્યારે શ્રી કૃષ્ણ પિતાંબરધારી કામદેવને પણ મોહ પમાડે એવા રૂપથી આ ગોપી મંડળની અંદર પ્રગટ થયા. પરમાત્મા શ્રી કૃષ્ણને જોઈને પ્રસન્ન નેત્રવાળી ગોપીઓ જલ્દી એક સાથે ઊભી થઈ. જેમ પ્રાણ આવતા હાથ પગ વગેરે હલે ને એમ. પછી શ્રી કૃષ્ણના હસ્તકમળને કેટલીક પકડવા લાગી ને કેટલીક ભુજાને તો પોતાને ખંભે ધારણ કરી. અરે કોઈ એનું ચાવેલું પાન ગ્રહણ કરવા લાગી. કોઈ પ્રભુના ચરણને પોતાના તપેલા હૃદયમાં પધરાવ્યા. આ પ્રમાણે મુખ દર્શન કરવા લાગી. કોઈ નેત્ર વડે શ્રી કૃષ્ણને હૃદયમાં લઈ જઈ બંને આંખો વીંચીને ભેટીને યોગીમાં આનંદ સાગરમાં ડૂબવા લાગી. આ પ્રમાણે બધી શ્રી કૃષ્ણના દર્શનના વિયોગથી તપેલો તાપને છોડવાને લાગી. પછી શોક થયો છે એવી ગોપી વડે વિટળાયેલા શ્રી કૃષ્ણ અધિક શોભવા લાગ્યા. પછી શ્રી કૃષ્ણ તેઓની સાથે યમુનાજીને કિનારે પ્રવેશ કરી અને શોભવાને લાગ્યા. વન કેવું હતું? શરદના ચંદ્રના કિરણોથી ગયું છે. રાત્રિનું ઘોર અંધારું જેમ જ્ઞાની અજ્ઞાન રૂપી અંધકાર જાય. નદીના તરંગોથી પથરાયેલી કોમળ રહેતી. અને ત્યાર પછી તે ગોપીઓ પૂર્ણકામ હોવા છતાં પોતાના હૃદયના કંકુથી રંગાયેલા ઉત્તરી વસ્ત્રો વડે અંતર્યામી શ્રી કૃષ્ણને આસન બનાવ્યું. શ્રી કૃષ્ણનું આસન બનાવ્યું. એના ઉપર બેસી અને શ્રી કૃષ્ણ ગોપીઓની સભામાં તેઓ વડે માન પામતા શોભવા લાગ્યા. પછી ગોપીઓ શ્રી કૃષ્ણને સત્કાર કરી હાસ્ય રાસલીલાયુક્ત ભ્રકુટી વાળી દેખાતી હતી. કોઈ કોપાયમાન થઈને બોલવા લાગી કે હે કૃષ્ણ, તમને કેવા ગણવા? કેટલાક તો ભલું કરનારનું ભલું કરે છે, કેટલાક તો ભલું કરે ને તોય ભજનની અપેક્ષા રાખતા નથી, બીજા તો ભલું કરનારનું ભલું કરતા નથી. આ ત્રણમાં તમને કેવા, તમે કેવા છો? ભગવાન કહે છે કે સખી, જે પરસ્પર ભલું કરે એનો સ્વાર્થી વ્યવહાર છે, એમાં સ્નેહ કે ધર્મ નથી. નહીં ભલું કરનારનું ભલું કરે ને એ દયાળુ છે અને તે શુદ્ધ ધર્મ છે. પણ જે ભલું કરનારનું પણ ભલું કરતા નથી તે ભલું નહીં કરનારનું તો ક્યાંથી કરે? એના 4 પ્રકાર છે: આત્માની ઓળખાણ, નિષ્કામ, મૂઢ, કઠોર. હે ગોપીઓ, એમાંથી એકેયમાં નથી હું તો દયાળુ છું. હે સખી, તમે ભલું કરનારનું પણ જીવ પ્રાણીનું ભલું કરું છું અને ભજન કરનારનું તો નિરંતર ધ્યાન કરું છું. જેમ નિર્ધન ધન પ્રાપ્ત કરવાની ચિંતામાં બીજું કાંઈ જાણતો નથી, આ પ્રમાણે મારું ભજન કરનારનું હું નિરંતર ધ્યાન કરું છું. મારે માટે લોક ધર્મ, જાતિ, જ્ઞાતિ વગેરેનો ત્યાગ કરેલ છે. તેઓનું ધ્યાન મારામાં નિરંતર રહેવા માટે અંતર્ધ્યાન થઈ ગયો હતો. તમારા પ્રેમના વચન સાંભળતો હતો. માટે હે પ્યારી ગોપીઓ, તમારે મારા ઉપર દોષનો આરોપ કરવો નહીં. આ વાતને પડતી મૂકી હું તમને વાસ્તવિક કહું છું કે તમે મારી સાથે નિર્દોષ રીતે પ્રેમથી જોડાયેલી છો.
તેઓનો ઘણા કાળથી પણ પ્રત્યુપકાર એટલે યોગ્ય બદલો આપવાને સમર્થ નથી. તમોએ ઘરરૂપી બેડીઓને અત્યંત કાપીને તમોએ મારું સેવન કર્યું છે. શ્રીમદ ભાગવતે મહાપુરાણે કે 10મા સ્કંધે પૂર્વાર્ધનો 32મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સુખદેવજી વર્ણન કરે છે. રાજા આવા પરમાત્મા શ્રી કૃષ્ણના વચન સાંભળી અને ગોપીઓ વિયોગથી થયેલા દુઃખને છોડવાને લાગી. પછી ગોવિંદ એકબીજાના હાથ પકડી ગોપી મંડળમાં સ્ત્રી રૂપી રત્ન સાથે રાસ ક્રીડાનો આરંભ કર્યો. મંડળાકારમાં રેલી ગોપીઓ બબ્બે વચ્ચે મધ્યમાં પ્રવેશ કરી. પરમાત્મા શ્રી કૃષ્ણ રાસોત્સવથી શોભી નીકળ્યો. જે ગોપી પોતાની સામે જુએ ને ત્યાં મને જ શ્રી કૃષ્ણ ભેટે છે એમ માને. ત્યારે દેવાંગના સહિત દેવતાઓ વિમાનમાં ઘણા ટોળા મળી અને આકાશમાં વ્યાપ્ત થઈ ગયા. અરે દુદુંબી નગારા વગડવા લાગ્યા. પુષ્પની વૃષ્ટિ થઈ. અપસરાઓ અને ગંધર્વો ગાન કરવા લાગ્યા. આ પ્રમાણે કક કંકણ નેપુર જાંજરીનો શબ્દ રાસ મંડળમાં ઘણો ગાજી ઉઠ્યો. ત્યારે તેઓથી શ્રી કૃષ્ણ સુવર્ણમણી મધ્ય નીલમણી જેવા શોભવા લાગ્યા. ત્યારે ગોપીઓ પગનો ઠમકો, હાથની તાલી, હસ્તા મુખારવિંદ, ભ્રકુટીના વિશાળ રમતાંગના વસ્ત્રપત્રને અને કુંડળથી પરસેવાવાળા મુખ વડે ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે ઘમઘોર વાદળમાં વીજળી જેવા શોભતા હતા. ત્યારે નાચતા પ્રેમે રમતા ઊંચા સ્વરથી ગાયન કરતા અને ગીતથી જગત ગુંજવા લાગ્યું. તેમાં કોઈ કૃષ્ણ સાથે સરખો તાલ સરખો રાગ મેળવી લેતી હતી. ત્યારે એને ધન્ય ધન્ય કહીને પૂજા કરતી દેવાંગનાઓ ધ્રુવતાલને વિશે પાછો બોલતી હતી. ત્યારે શ્રી કૃષ્ણ તેને માન આપતા હતા. કોઈ રમતા થાકી જાય તો કૃષ્ણ એને ખંભે હાથથી ધારણ કરતા હતા. કોઈ એક ખંભે હાથવાળી લીપેલા ચંદનને સૂંઘીને રોમાંચિત થતી હતી. કોઈ ગાલો ગાલ સ્પર્શ કરી શ્રી કૃષ્ણે ચાવેલું પાન આપતા હતા. કોઈ નાચતી જાય શ્રી કૃષ્ણ ભગવાનના હસ્તકમલને હૃદયમાં પધરાવતી હતી. તે ગોપીઓ શ્રી કૃષ્ણને નિજ રૂપ પ્રાપ્ત કરી અને કૃષ્ણ ભગવાનને કર્મકંડળને કંઠમાં ગ્રહણ કરી ગાન કરવા અને રમવા લાગી. પછી ગોપીઓ કાનમાં ધારણ કર્યા છે એવા કમળના ફૂલ, એવા મુખથી શોભતી એના પુષ્પની માળામાં ફૂલ પડી જાય છે. કંકર નેપુરના અવાજરૂપી વાજિંત્રોથી રાજ સભામાં ગાયન કરતા ભમરાને ભગવાનની સાથે નાચતા હતા. આ પ્રમાણે ભગવાન પણ ભેટવું, કર સ્પર્શ કરવો, શાંત પ્રેમથી જોવું, વિલાસ વડે હસતા ગોપી સાથે રમવા લાગ્યા. જેમ બાળક પોતાની છાયાની સાથે રમે ને એમ પરમાત્મા ગોપીની સાથે રમવા લાગ્યા. ગોપીઓ તેઓ પ્રેમ સુખ પામી વ્યાકુળ થઈ. ઇન્દ્રિયો થઈ છતાં કેવા વસ્ત્રો અને હૃદયપટ્ટીને યોગ્ય ધારણ કરવા સમર્થ ન થઈ. આ પ્રમાણે શ્રી કૃષ્ણની રાસ ક્રીડાને જોઈ અને પ્રેમથી દુઃખી થયેલા દેવદેવીઓ મોહ પામ્યા. ચંદ્ર પણ ઘણો દુઃખી થયો, સ્થિર થઈ ગયો. તેણે આ દેખાડ્યું કે ચંદ્ર પણ સ્તંભી ગયો. સર્વગ્રહો પોતાની ગતિને ભૂલી ગયા. પણ તે લાંબી રાત્રિ 6 માસ સુધીની થઈ. ઈચ્છા પ્રમાણે રમણ કર્યું. પછી કૃષ્ણ જેટલી ગોપીઓને એટલા રૂપને ધારણ કરીને એની સાથે રમવા લાગ્યા. પછી રમતમાં થાકેલી ગોપીઓના હસતા મુખોને શ્રી કૃષ્ણ સુખકર હાથ વડે પંપાળવા લાગ્યા. પછી ગોપીઓ અમૃતમય હાથને હાસ્ય અવલોકન વડે શ્રી કૃષ્ણનું સન્માન કરતી અને એની લીલા ગાવા લાગી. વન લીલા પછી શ્રી કૃષ્ણ શ્રમને દૂર કરાવવા માટે તેઓ જળમાં માળા સંબંધી ભમરાઓ વડે ગુંજાર કરતા પ્રવેશ કર્યો. શ્રી કૃષ્ણ અત્યંત પ્રેમ વડે ગોપીઓની જળ ક્રિયા કરતા, પુષ્પની વૃષ્ટિ કરતા, દેવ વડે સ્તુતિ કરતા, જળ લીલા કરવા અને રમવા વન લીલા કરતા હતા. પરમાત્મા શ્રી કૃષ્ણ યમુનાજીના બગીચામાં ભમરાના અને સ્ત્રીઓના ગણ સહિત વીંટળાયેલા હાથણી સાથે હાથી જેવા ફરતા હતા. આ પ્રમાણે શ્રી કૃષ્ણચંદ્રને કિરણ વડે શોભતી તે રાત્રિના આત્મતત્વને વિસરતા રહેતા હતા.
પરીક્ષિત રાજા પૂછે છે કે પ્રભુ, ભગવાન ધર્મને સ્થાપવા માટે અને દુષ્ટનો નાશ કરવા માટે જન્મા પ્રગટ્યા છે, તો પ્રભુ ધર્મના વક્તા કરતા થઈ પારકી સ્ત્રીઓની સાથે દેહથી કેમ રમણ કર્યું? પૂર્ણ કામ છે પણ નિંદ્ય કર્મ છે, એવો અમારો સંશય કાપો. સુખદેવજી કહે છે, રાજા, આ કામલીલા નથી. એ રાજા, મોટા પુરુષોનો ધર્મ અતિક્રમ અને સાહસ જોઈ તેજમાં દોષ દેખાતો નથી. સર્વભક્ષી અગ્નિની માફક જે આ કર્મમાં અશાંત હૃદયવાળાઓ, એ મનથી પણ કરવી નહીં, કલ્પના કરવી નહીં. જેમ શંકર વિના બીજો જીવ ઝેર ખાય ને તો મરણ શરણને થાય. મોટાના વચન સત્ય છે, પણ એણે જે વાણીમાં કીધું તેનું મનુષ્ય આચરણ કરવું, તેણે કર્યું તેમ ન કરવું. મોટા પુરુષ જે લીલા કરે એમાં સ્વાર્થ નથી, વિપરીત ભાવનાનો અનર્થ નથી, પણ પ્રારબ્ધનું આ કામ છે, બીજું કાંઈ નથી. સર્વ પ્રાણીઓના નિયંતા હરિને પ્રેમ કે દોષનો સંબંધ નથી, એમાં શું કહેવું? જેના ચરણકમળની સેવા કરતા યોગીઓ મુનિઓ બંધાતા નથી. પોતાની ઈચ્છા પ્રમાણે જગતમાં ફરે છે તેવા ઈશ્વર સ્વેચ્છાએ ધારણ કરેલા દેહમાં બંધન ક્યાંથી હોય? હે રાજન, ગોપને ગોપીઓના સર્વદેહમાં જે અંતકરણમાં વસે છે, જે ગોપીઓ જેવા રૂપમાં જેને ઘેરેથી નીકળી હતી એવા રૂપ ગુણને ધારણ કરીને પોતાના કામ પોતે કર્યા હતા, જેથી દોષ નથી. જેને મનુષ્ય દેહ, મનુષ્ય માત્રનું કલ્યાણ કરવાને માટે દેહ ધારણ કર્યો છે, એની લીલા જે સંભાળે છે અને ગાય છે તે તત્પરાયણ થઈ જાય છે. પ્રભુએ માયા મૂકી રાધાની નથ ખોવાણી. ગોપીઓને ઘરની સ્મૃતિ આવી. 6 માસ પૂરા થયા છતાં દિવસ ઉગતો હોય ને એમ દેખાયું. પછી ગોપીઓ દિવસ ઉગતાનો સમય થયો જાણી ભગવાનની આજ્ઞા લઈ ઈચ્છા નથી છતાં ઘરે જવાની ઈચ્છા કરી. વ્રજવાસી ગોપીઓ ગોપ પોતપોતાની સ્ત્રીને પોતપોતાની સાથે રહેલી માની માયામાં મોહ પામેલા કૃષ્ણ ઉપર દોષ દ્રષ્ટિ જોઈને રાસેશ્વર શ્રી કૃષ્ણની સુખદેવજીએ કરેલી સ્તુતિ આ પ્રમાણે સ્ત્રીઓ સાથે શ્રી કૃષ્ણ રમ્યા એવા રાસમંડળના પૂર્ણ સુખને જે સાંભળે અને વર્ણન કરે તે ભગવાનની પૂર્ણ ભક્તિને પામી હૃદયના રોગ, કામ, ક્રોધ, મદ, લોભ અને મોહથી મત્સરને જલ્દી તરી જાય છે. એવા પરમાત્મા શ્રી કૃષ્ણને શરણે હું જાઉં છું. શ્રીમદ ભાગવતે મહાપુરાણે કે 10મ સ્કંધે પૂર્વાર્ધ 33મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સુખદેવજી કહે છે કે રાજા, એક દિવસે ગોવાળિયાઓ ગાડા વડે દેવયાત્રા કરવા અંબિકાવનમાં ગયા. ત્યાં સરસ્વતીમાં સ્નાન કરી શિવ સહિત અંબિકાની પૂજા કરી અને પછી ગોવાળિયાઓ બ્રાહ્મણોને ગાય, સોનું, વસ્ત્ર, અન્ન વગેરે દેવતાઓ પ્રસન્ન થાય એમ કહીને દેવા લાગ્યા. પછી જ્યાં જળપાન કરી નિયમ ગ્રહણ કરી નંદાદી રાત્રિ નદીને કિનારે વિશ્યા. એ વનમાં ભૂખ્યો અજગર સુતેલા નંદરાયજીને ગળવાને લાગ્યો. હે કૃષ્ણ, કૃષ્ણ, હે તાત, સર્પ મને ગળી જાય છે, હું તમારે શરણે છું, મને મુકાવવા માટે ઉપાય કરો, એમ નંદરાય બૂમો પાડવા લાગ્યા. પછી ગોવાળિયાઓ નંદની બૂમ સાંભળી ઉભા થઈ સર્પે ગળેતા નંદને જોઈને બળતા લાકડા વડે સર્પને મારવા લાગ્યા. તેઓએ મારેલા સર્પે નંદને છોડ્યા નહીં. ત્યારે શ્રી કૃષ્ણે ત્યાં આવી અને એનો પગથી સ્પર્શ કર્યો. પછી સર્પ ભગવાનના ચરણ સ્પર્શથી પાપનાશ થતા સર્પનું શરીર છોડી અને વિદ્યાધર ઉત્તમ રૂપને પામ્યો. તેનું હેમમાલી નામ હતું. ભગવાન પ્રભુ શ્રી કૃષ્ણને પ્રણામ કરતા કહ્યું, શ્રી કૃષ્ણને પ્રણામ કરતા પૂછ્યું કે સર્પ, નવીન રૂપ વાળો તું કોણ છો? આવી દુર્ગતિ તને શાથી પ્રાપ્ત થઈ? સર્પ કહે છે કે હે પરમાત્મા, હું સુદર્શન નામનો વિદ્યાધર છું.
મારા સ્વરૂપની સંપત્તિ વડે વિમાનમાં બેસીને હું દિશાઓમાં ફરતા હતો, ત્યારે કુરૂપી અંગીરા ઋષિને જોઈને રૂપના ગર્વથી મેં એની મશ્કરી કરી. અંગીરા ઋષિએ મને શ્રાપ આપ્યો અને એ શ્રાપથી મને આ યોનિ પ્રાપ્ત થઈ છે. આપ દયાળુએ શ્રાપ વડે મારો અનુગ્રહ કર્યો, જે શ્રાપથી લોકના ગુરુ તમે ચરણનો સ્પર્શ આપી અને મને નિષ્પાપ કર્યો છે. એવો હું, તમે મને સ્વર્ગલોકમાં જવાની આજ્ઞા આપો. હે કૃષ્ણ, તમારે શરણે હું આવ્યો છું, મને જવાની આજ્ઞા આપો. હે અચ્યુત, તમારા દર્શનથી બ્રહ્મ શાપથી મુક્ત થયો છું. જેના નામ પ્રતાપને સાંભળનાર પોતાને જલ્દી શુદ્ધ કરે છે, તો પછી ચરણનો સ્પર્શ થાય એમાં તો શું કહેવું. આમ શ્રી કૃષ્ણ ભગવાનની વિનંતી કરી, પ્રદક્ષિણા કરી સુદર્શન સ્વર્ગમાં ગયો અને નંદજીને દુઃખમાંથી મુક્ત કર્યા. પછી વ્રજવાસીઓ આવા શ્રી કૃષ્ણનો પ્રભાવ જોઈ ઉદ્યાપન કરી અને વ્રજમાં ગયા. એક દિવસ શ્રી કૃષ્ણ બળભદ્ર સ્ત્રી મંડળોમાં રાત્રિ વિહાર કરતા હતા. તે બંને સ્ત્રીઓમાં માળા વડે શોભતા, સર્વ પ્રાણીઓના મનને સાંભળતા જેમ મંગળ થાય છે એવું ગાયન કર્યું. તે ગીત સાંભળી ગોપી પોતાના દેહના વસ્ત્રો સાંભળી શકે નહીં. આ પ્રમાણે ગાતા અને રમતા હતા. એમાં કુબેરનો દૂત શંખચૂડ ત્યાં આવ્યો. હે રાજન, તે બૂમો પાડતી સ્ત્રીઓને નિર્ભય સ્થાનમાંથી હરણ કરવા લાગ્યો. ત્યારે શ્રી કૃષ્ણ અને બળભદ્રને સ્ત્રીઓને બૂમ પાડતી જોઈ તેની પાછળ દોડ્યા. બીસો નહીં એવો અભય શબ્દ કરી હાથમાં મોટું વૃક્ષ લઈ ગુહકને પહોંચી ગયા. ત્યારે શંખચૂડ તેને મૃત્યુ જેવા જોઈ સ્ત્રી સમૂહનો ત્યાગ કરી જીવવાની ઈચ્છા વાળો આગળ દોડ્યો. તે ગુહ્યકે જ્યાં જ્યાં દોડી જાય ને ત્યાં શ્રી કૃષ્ણ પછવાડે દોડે. બળભદ્રજી સ્ત્રીઓની રક્ષા કરવાને માટે ત્યાં ઉભા રહ્યા. શ્રી કૃષ્ણએ શંખચૂડની નજીક જઈ માથામાં મુષ્ટિ મારી અને ચૂડામણી લીધો. આપણે શંખચૂડને મારી મણી લઈને સૌ સ્ત્રીઓ ભાળે એમ બળભદ્રને આપ્યો. ઈદ શ્રીમદ ભાગવતે મહાપુરાણે કે 10મ સ્કંધે પૂર્વાર્ધ શંખચૂડ વધ નામનો 34મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સુખદેવજી કહે છે કે હે રાજન, ગોપીઓ આ પ્રમાણે રાત્રિમાં કૃષ્ણ સાથે આનંદ કરી. દિવસે શ્રી કૃષ્ણ વનમાં જાય ત્યારે કૃષ્ણ લીલા ગાતી ગાતી દુઃખથી દિવસો વિતાવતી હતી. ગોપીઓ બોલે કે હે બહેનો, ડાબા ખંભા ઉપર ડાબો ગાલ રાખી શ્રી કૃષ્ણના અધરોષ્ટ ઉપર સ્થાપેલી વેણુને કોમળ આંગળીઓ સાતે સ્વર વડે જ્યારે રમાડે છે, ત્યારે તે સાંભળીને સિદ્ધોની સ્ત્રીઓના ચિત્ત મોહ પામી જાય છે અને વસ્ત્રોનું પણ ભાન ભૂલી જાય છે. હે બહેનો, આશ્ચર્ય સાંભળો. આ નંદરાયના પુત્ર દુઃખી મનુષ્યોને દુઃખ કરવાને માટે વેણું વગાડે છે. ત્યારે વ્રજના વૃષભો, મૃગ અને ગાયો નાદમાં હરાયું છે એવું ચિત્ત એના દાંતમાં તણખલા પડી ગયા છે એવા ઊંચા કાન કરી ચિત્રામણી જેવા થઈ જાય છે. આ શ્રી કૃષ્ણનો વિરહ કેમ સહન કરી શકીએ? હે સખીઓ, બળભદ્ર સહિત કૃષ્ણ મોરપીંછ, ગેરું અને પલ્લવ વડે અદ્ભુત વેશ કર્યો છે અને વેણુનાદ વડે ગાયોને બોલાવે છે. ત્યારે ગતિ બંધ થઈ ગઈ હોય એવી નદીઓ વાયુ વડે લાવેલા તેના ચરણની રજ અમે ઈચ્છીએ છીએ, જેથી જળ સ્તંભી જાય છે. એવા પરમાત્માનો વિયોગ કેમ સહન કરી શકીએ? હે સખીઓ, સુંદરીઓની મધ્યમાં શ્રી કૃષ્ણ જ્યારે વેણુ વગાડે છે ને ત્યારે સરોવરમાં સારસ, હંસ પક્ષીઓ ગીતથી હારમાળા હરાયેલા હિતવાળા ચિત્તવાળા શ્રી કૃષ્ણની ઉપાસના કરે છે. એવા શ્રી કૃષ્ણનો વિરહ કેમ સહન કરી શકીએ? હે વ્રજની દેવીઓ, બળભદ્ર સહિત શ્રી કૃષ્ણ પર્વતની તળેટીમાં ફરતા જગતને ઉત્કર્ષ બનાવવા વેણુનાદ વડે જગતને ગુંજવે છે. ત્યારે મેઘ શ્રી કૃષ્ણના કોપની શંકા વડે મંદ મંદ ગરજે છે. છાયા વડે છત્રને ધારણ કરે છે. એ યશોદા
તમારો દીકરો જુદી જુદી બાળ લીલામાં ચતુર છે. એવો જ્યારે અધરોષ્ટ ઉપર વેણું ધારણ કરી નિષાદાદી સ્વરોને આવાહન કરે છે, ત્યારે તે સાંભળી બ્રહ્મા શંકર ભેદને જાણી ન શક્યા અને મોહ પામી ગયા. એવા શ્રી કૃષ્ણનો વિરહ કેમ સહન કરી શકી? હે સખી, શ્રી કૃષ્ણ પોતાના ચરણકમળ વડે વ્રજભૂમિકાને ગાયોની ખરીથી દુઃખ પામતી પૃથ્વીને શાંતિ આપવા વેણું વગાડે છે. એના દર્શનથી મોહ પામતી કેશનું બંધન અને વસ્ત્ર સંભાળી શકતી નથી. હે અબળા, શ્રી હરિ ગોંદરામાં ગાયો ગણવા માટે ગૂંથેલ મણીવાળી માળા વાળા મિત્રને ખંભે હાથ મૂકીને જ્યારે ગાય છે, હરાયું છે ચિત્ત એવી મૃગલીઓ માફક અમે ઘરની આશા છોડી કૃષ્ણથી પાછો વળી શકતી નથી. એવા શ્રી કૃષ્ણનો વિરહ અમે કેમ સહન કરી શકીએ? હે સખી, નંદકુમાર મિત્ર ગાયોના ધણની જ્યારે લઈને યમુનામાં વિહાર કરે છે, ત્યારે શીતળવાયુ સ્પર્શ વડે એને સન્માન કરતો હોય. શાંતિ રાખો. સુખદેવજી વર્ણન કરે છે, રાજા આ પ્રમાણે વ્રજની સ્ત્રીઓ બાલ કૃષ્ણ લીલા ગાતી રમત રમે છે. શ્રીમદ ભાગવતે મહાપુરાણિકે દસમ સ્કંધે પૂર્વાર્ધ વંદ્રાવન કેડામાં ગોપીકૃત ગીત નામનો 35મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સુખદેવજી કહે છે કે રાજા, આવી રીતે બ્રજમાં ઉત્સવ થતો હતો. એમાં બળદની આકૃતિ વાળો અરિષ્ટાસુર ખડી વડે પૃથ્વીને ખોદતો અને કંપાવતો, બળદના જેવો શબ્દ કરતો, પૃથ્વીને ખોદીને પૂંછડું ઊંચું કરી શિંગડાની અણીથી કિનારા ભાંગી નાખતો હતો. છાણ મૂત્રને કરતો ત્યાં આવ્યો, જેના શબ્દ વડે ગાયો અને સ્ત્રીઓના ગર્ભકાળે સ્ત્રવી જાય છે. તે તીક્ષ્ણ શિંગડા વાળો દૈત્યને જોઈ ગોપીઓને ગોવાળિયાઓ ત્રાસ પામી ગયા. ગાયો ગોંદરા છોડીને નાસભાગ કરવાને લાગી. અને સર્વ ગોવાળિયાઓ હે કૃષ્ણ આમ કહીને ગોવિંદને શરણે ગયા. ભગવાન ભયભીત વ્રજને જોઈને કોઈ બીસો નહીં એમ ધીરજ આપી દૈત્યને બોલાવ્યો. હે મંદ, પિતા ગોવાળિયાને ગાયોને શું બળ બતાવે છે? તારા જેવા દુષ્ટનું બળ હણવા વાળો હું છું. આમ કહી તાળી પાડી ખંભો ઠપકારી અને કોપાયમાન કર્યો. મિત્રને ખંભે હાથ રાખી શ્રી કૃષ્ણ સ્થિર ઉભા રહ્યા. હવે કોપેલો દૈત્ય ખરી વડે પૃથ્વીને ખોદતો ક્રોધાવેશ થઈ શ્રી કૃષ્ણની સામે વાંકું જોઈ ઇન્દ્રે વજ્ર મૂકેલો, જેવો વજ્ર મૂકેલો હોય ને એવી રીતે દોડ્યો. પછી શ્રી કૃષ્ણ તેના બંને શિંગડાને પકડી એને 18 પગલા પાછો નાખી દીધો. આ પ્રમાણે પાછો ફેંકાયો, છતાં તે ઊભો થઈ ફૂફાડા મારતો પરમાત્મા શ્રી કૃષ્ણની સામે દોડ્યો. એને આવતો જોયો નહીં. કૃષ્ણે એને બંને શિંગડા ફરીથી પકડી પૃથ્વીમાં પાડી પગથી દબાવીને તેને નીચોવી નાખ્યો. પછી શિંગડા ખેંચી તેના વડે તેને માર્યો. ત્યારે તે પડ્યો. ત્યાર પછી તે લોહી ઓકતો, પગ તરફડાવતો, છાણમૂત્રને કરતો મૃત્યુ પામ્યો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. આ પ્રમાણે દૈત્યને મારી બળભદ્ર સહિત શ્રી કૃષ્ણે વજમાં પ્રવેશ કર્યો. દૈત્ય મરાયો જાણી
અને નારદજી જ્યાં કંસ હતો ને ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા કે હે રાજા, હે કંસ, આઠમો ગર્ભ જે પ્રસિદ્ધ જોયેલી કન્યા યશોદાની દીકરી જાણ, અને યશોદાના પુત્રને તું જુએ છે ને, તે કૃષ્ણ દેવકીનો પુત્ર છે. અરે રોહિણીનો પુત્ર રામ એ દેવકીનો 7મો પુત્ર છે. બંને પુત્રોને તારી બીકથી વાસુદેવે પોતાના મિત્ર નંદરાયને ત્યાં સંતાડ્યા છે, જેણે તારા તમામ સુરવીરોને માર્યા છે. નારદજીએ કંસ રાજાને આવી અને કહ્યું કે તારો વેરી તો નંદરાજાને ત્યાં છે. આ સાંભળી અને કોપાયેલો કંસ ધ્રુજી ઉઠ્યો. વસુદેવને મારવા 2 ધારી તલવાર ખેંચી. ત્યારે નારદજીએ વસુદેવને મારવાથી તે બંને ભાગી જશે, હમણાં મારીશ નહીં એમ કહીને એને અટકાયો. નારદજીએ કહ્યું કે વસુદેવને મારવાથી શું થશે? ત્યારે કંસ તે બંનેને પોતાના કાળ જાણી વસુદેવ અને દેવકીને લોઢાની બેડી નાખીને કારાગૃહમાં નાખ્યા. આમ કરી અને નારદજી ગયા પછી કંસ કેશીને એકાંતમાં વાત કરી. કંસે કેશીને પૂછ્યું ત્યારે શ્રી કૃષ્ણ બળભદ્રને મારવા ને માટે મોકલ્યો. પછી કંસ મુષ્ટિક, ચારુણ, મર્શલ આદિ તમામને બોલાવી અને મારી વાણી સાંભળો. નંદના વ્રજમાં વસુદેવના બંને પુત્રોથી મારું મૃત્યુ છે, માટે અહીંથી બંનેને બોલાવી મલલીલાથી બંનેને મારી નાખવા માટે જાત જાતના તમે આસન રચો. શેરવાસીઓ, ગામવાસી મલવિદ્યા જુએ. હે માવત, તારે અખાડાના દરવાજે કુલિયાપીડ હાથીને રાખો, તેથી મારા ક્ષત્રોને મારી નાખવા હવે 14ને દિવસે ધનુષ યજ્ઞનો આરંભ કરવો, અને આ પ્રમાણે રુદ્રને બલિદાન આપવું, આમ આજ્ઞા કરી. કંસ અક્રૂરને બોલાવી હાથો હાથ મેલાવીને બોલ્યો કે હે અક્રૂરજી, મારું મિત્રપણું કરો. તમારાથી કોઈ મારો વધારે હિતેચ્છુ નથી, જેનો કાળ નજીક આવ્યો છે. એવો કંસ અક્રૂરને કહે છે કે હું તમારે શરણે છું. તમે નંદના વ્રજમાં જાઓ, ત્યાં વસુદેવના બંને પુત્રોને રથમાં બેસાડીને અહીં લઈ આવો. તે બંને વડે મારું મૃત્યુ વિધાતાએ નક્કી કર્યું છે, માટે તે બંનેને ભેટ સામગ્રી સાથે નંદાદી ગોવાળિયાઓને તેડી આવો. અહીં લાવીને તે બંનેને મારા હાથી વડે હું મરાવી નાખીશ. જો તેમાંથી મુક્ત થશે ને તો એ મલ વિદ્યા વડે એને હું મરાવી નાખીશ. એ બંનેને મારવાથી તેના સંબંધીઓમાં મુખ્ય વાસુદેવ છે અને વશનીકુલ, ભોજકુલ મારો પિતા, તેઓને હું મારી નાખીશ. ત્યાર પછી આ પૃથ્વી મારા ક્ષત્રુ વગરની થશે. જરાસંઘ મારો સસરો છે. દ્વિવિધ, સંબરાસુર, નરકાસુર, બાણાસુર આ બધા મારા મિત્રો છે. તેઓ વડે હું દેવ પક્ષના રાજાઓને મારીને એક છત્ર પૃથ્વી ભોગવીશ. હે અક્રૂર, આમ જાણીને ધનુષ્યજ્ઞ જોવાને નિમિત્તે આ બંનેને તમે જલ્દી તેડી આવો. અક્રૂર કહે છે કે હે કંસ, તમારો સંકલ્પ મરણ ટાળવા યોગ્ય વિચારવાળો છે, કે સિદ્ધ કે અસિદ્ધ માનવ અને ફળ તો દૈવ્યને આધીન છે. કેમ કે અજ્ઞાની મનુષ્ય જુદા જુદા મનોરથ કરે છે અને હર્ષ અને શોક કરે છે. હું તો તમારી આજ્ઞા હોય ને એમ કરીશ. સુખદેવજી કહે છે કે હે રાજા, આમ અક્રૂરને આજ્ઞા કરી અને કંસ પોતાના રાજમહેલમાં ગયો. અને અક્રૂર પોતાના મકાને ગયા. શ્રીમદ ભાગવતે મહાપુરાણિકે 10મ સ્કંધે પૂર્વાર્ધનો 36મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સુખદેવજી કહે છે કે રાજન, ઘોડાનું રૂપ લઈ કેશીને કંસે મોકલેલો, એવો ખરી વડે પૃથ્વીમાં ખાડા પાડતો, કેશવાળી વડે આકાશમાં વાદળાને વિખરતો, જગતને ભય ઉપજાવતો હતો, જેના નેત્ર ભયંકર કાળા મેઘના સમૂહ જેવો, કંસનું હિત કરવા નંદના વ્રજમાં ગયો. ગોકુળને એના હરણાર્થથી ત્રાસ આપતો,
ને દૈત્યને જોઈ શ્રી કૃષ્ણ બહાર આવી અને પોતાની સામે બોલાયો. પછી તે સાંભળીને દૈત્ય સિંહની ગર્જના કરી કે શ્રી કૃષ્ણને સામો આવ્યો એટલે શ્રી કૃષ્ણે પાછલા પગ પકડી અને એને ઝીકી નાખ્યો. ત્યારે કૃષ્ણ ઉપર છેતરીને પાછો આવ્યો ત્યારે શ્રી કૃષ્ણે હાથ વડે બંને પગ પકડી એની માથે ફેરવીને 400 હાથ ફેંકી દીધો, જેમ ગરુડ સર્પને ફેંકે ને એમ. પાછો સાવધાન થઈ મોઢું ઉગાડી શ્રી કૃષ્ણની સામે આવ્યો. શ્રી કૃષ્ણે એના મોઢા ઉપર જમણો હાથ બેવડો કરી અને હોણમાં સર્પ નાખે ને એમ નાખ્યો. કૃષ્ણ ભુજાના સ્પર્શથી તેના દાંત પડી ગયા અને શરીરમાં ગયેલી ભુજા જલોદરના રોગની માફક વધવા લાગી. આ પ્રમાણે વધતા પ્રાણવાયુ બંધ થઈ ગયા. પગ પછાડતો મળમૂત્રને કરતો પ્રાણનો ત્યાગ કરતો પૃથ્વી પર પડી ગયો. પછી શ્રી કૃષ્ણ પાકેલા ચીભડા જેવા દેહમાંથી પોતાની ભુજા ખેંચી લીધી. એ વખતે દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. એટલા સમયમાં નારદજી એકાંતમાં શ્રી કૃષ્ણને મળીને બોલ્યા, હે કૃષ્ણ, હે યોગેશ્વર, હે જગદીશ, હે પ્રભુ, હે ઈશ્વર, સર્વભૂતના આત્મા, તમે સાક્ષી છો. માયા વડે પૂર્વથી ગુણને સર્જો છો. તે મલ્લો મહાવતો સાથે હાથી અને કંસ તમારી રાહ જોઈ રહ્યા છે. પરમ દિવસે તમે એને મારશો એ હું જોઈશ. ત્યાર પછી શંખાસુર, કાવ્યવનાદો વધ, ઇન્દ્રનો પરાજય કરી, પારિજાતકનું હરણ, રાજકન્યાઓના લગ્ન, દ્વારકામાં નગરાજાનો મોક્ષ, જાંબુવતી સાથે સ્વયં વક્તનું હરણ કરવું. આ પ્રમાણે તમારા બીજા ઘણા પરાક્રમો નિહાળીશ. અર્જુનના સારથી થઈ 18 અક્ષોહિણી સેનાનું મૃત્યુ પણ હું જોઈશ. આ વિનંતી કરી નમસ્કાર કરી નારદજી પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રણામ કરી ગોવિંદ ગોવિંદ ગાતા ચાલ્યા ગયા. પછી શ્રી કૃષ્ણ પણ કેશી દૈત્યને મારી ગોવાળિયાની સાથે ગાયો ચારવાને લાગ્યા. એક વખત ગોવાળિયાઓ પર્વતના શિખર ઉપર ગાયોને ચારતા હતા અને સિપાહીઓની રમત રમતા હતા. કોઈ ચોર થયા, કોઈ સિપાઈ થયા, કોઈ ઘેટા બકરા થયા. આ રીતે નિર્ભય વિહાર કરવા લાગ્યા. એ સમયમાં મયાસુરનો પુત્ર વ્યોમાસુર ગોવાળિયાનો વેશ લઈને આવ્યો અને ચોર બન્યો. ઘેટા બકરા થયેલા ગોવાળિયાને પકડીને લઈ જવા લાગ્યો. તે દૈત્યે ગોવાળિયાઓને લઈ જઈ પર્વતની ગુફામાં નાખી શિલા ઢાંકી દેતો હતો. હવે 4-5 જ બાકી રહ્યા. ત્યારે એ કર્મ ભગવાન શ્રી કૃષ્ણે જાણી લીધું. જેમ સિંહ નારને પકડે ને એમ દૈત્યને પકડી લીધો. ત્યારે એણે સ્વરૂપ મોટા પર્વત જેવું કર્યું, પણ પકડાયેલો પોતાને છોડાવવા ઘણું બળ કર્યું પણ છૂટી શક્યો નહીં. પછી શ્રી કૃષ્ણે તેને પકડી અને પૃથ્વી પર પછાડ્યો. સ્વર્ગના દેવતા જોતા શ્વાસ વગરનો થઈ ગયો. પછી તેને ખૂબ ગુંદ્યો. જ્યારે મરી ગયો છે એમ જાણી અને કૃષ્ણે ગુફામાં પૂરેલા તમામ ગોવાળિયાઓને બહાર કાઢ્યા. પછી એટલે પુષ્પની વૃષ્ટિ થઈ અને આ પ્રમાણે સ્તુતિ પામતા પરમાત્મા શ્રી કૃષ્ણ વ્રજમાં ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે 10મ સ્કંધે પૂર્વાર્ધનો 37મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સદગુરુદેવની જય. શિવાય નમો નમઃ. વંદે શંભુમાપતિં સુરગુરુ વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં રગધરં વંદે પશૂનાં પતિ વંદે સૂર્યશશાંકવર્હિનયनं વંદે મુકુન્દપ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં. શ્રી ગિરિરાજ ધરણ કી જય. દ્વારકાધીશ કી જય. શ્રી રામચંદ્ર દેવ કી જય.
સદગુરુદેવ કી જય. સુખદેવજી કહે છે કે કંસે અક્રૂરજીને તેડવાને માટે, ભગવાનને તેડવાને માટે અક્રૂરજીને મોકલવાનું નક્કી કરેલું અને અક્રૂરજીએ કંસના વચન માનીને ભગવાનને તેડવાને માટે સવારના પૌરમાં તૈયાર થયા. અક્રૂરજીને એમ થયું કે ભલે મને આ કામ ચીંધ્યું, વહેલું મોટું ભગવાનનું દર્શન તો થવાનું હતું જ, પણ મારા ધન્ય ભાગ્ય કે મથુરાવાસી સૌ લોકોની માલિકો હું પહેલો વહેલો ભગવાનનું દર્શન કરીશ. એને મળીને આ કંસનો બધો ઉદ્યમ જણાવીશ અને તેમને જતનથી તેડી આવીશ. જેમાં જે કાર્યની માલિકો હોય, ભગવાનને મળવાનું થાય, એ કાર્ય આપણા જીવનની અંદર ઊંચામાં ઊંચું સમજવું. એટલે અક્રૂરજી વિચાર કરે છે કે મેં કયું કલ્યાણ કર્યું છે, કયું એવું મોટું તપ કર્યું હશે અને પાત્રને કયું દાન આપ્યું હશે કે જેના પ્રભાવથી આજ મને ભગવાનનું દર્શન થશે. હું એમ કહું છું કે આપણી જિંદગીમાં ઊંચામાં ઊંચો દિવસ કયો? દીકરાનો જન્મ થાય એ ઊંચામાં ઊંચો દી ગણીએ. કોઈ મોટી સંપત્તિ પ્રાપ્ત થાય એને પણ આપણે ઊંચામાં ઊંચો દિવસ ગણીએ. કોઈ પરમ સ્નેહીનું મિલન બહુ વર્ષોની માલિકો થાય અને આપણે ઊંચામાં ઊંચો દિવસ ગણીએ. પણ એ સર્વે કરતા સર્વોત્તમ ઊંચો દિવસ એ છે કે જે દિવસે ને જે પળે આપને પરમાત્મા મળે. ભાઈઓ, પરમાત્મા કોઈ આકાશમાંથી ચાર હાથવાળા થઈને આ જગતમાં આંટા મારતા નથી. જો એના ભક્તોને ત્યાં એ ચાર હાથવાળા થઈને જાતા હોય તો જગત એની ઘેરે પૂગવા દે ખરા એને? નરસિંહ મહેતાની ઘેરે જો ભગવાન એકાદી વખતે ચાર હાથવાળો નીકળ્યો હોય તો જુનાગઢની વસ્તી કાં એટલી બધી નાસ્તિક નહીં કે ભગવાનને ન મળે સામે ન રોકી શકે. નરસિંહ મહેતાની ઘેરે પૂગવા ન દે. ન્યા પછી જાય, ન્યા તો કાયમ જાશ, પણ કેદુના તારી વાંહે ટોકરી વગાડીએ છીએ, અમારું કઈ કરતો જા. પકડીને પરાણે ઉપાડી જાય. એ આપણે બધાને અનુભવ છે કે એક સિનેમાની નર્તિયા બજારમાં નીકળી હોય તો એનું ગજું નથી કે એકલી આ બજાર સંસરવી નીકળી શકે, એને માટે પોલીસની કોર્ટિંગ કરવી પડે. તો ભગવાન એના જેવો ન હોય? પણ કોઈ ભક્તોને ત્યાં ચાર હાથવાળો થઈને આવ્યો નથી. એ તો એના આકૃતિ ગુણાની કથ્યતે, ગુણની આકૃતિનું કથન છે. ભગવાન તો તમારા જેવો, તમારા જેવડો ને તમારામાં ખોવાઈ ગયેલો છે. અક્રૂરજી કહે છે, કહો કંસે મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો, કેમ કે તેણે મોકલેલો હું પૃથ્વીમાં અવતરેલા પરમેશ્વરના ચરણારવિંદનું આજે દર્શન કરીશ. જે દર્શનને મહાત્મા લોકો આ પાર સંસાર રૂપી અંધારાને તરી ગયા છે
બ્રહ્મા ને સદાશિવાદી દેવતાઓએ, લક્ષ્મી દેવીએ અને ભક્તજન સહિત મુનિઓએ પૂજેલું, અર્થાત પરમ ઐશ્વર્ય, પરમ સૌભાગ્ય ને પરમ પુરુષાર્થ રૂપ એ ચરણારવિંદ કૃપાલોપણાથી અનોચરોની સાથે ગાયોને ચારવા માટે વનમાં ફરે છે. અને વળી એ માત્ર પ્રેમથી સુલભ છે. એમાં કોઈ કાંઈ શીખવાની વસ્તુ નથી કે કાંઈ એને માટેથી આપણે એને માટેથી ક્યાંય મોટો અભ્યાસ કરવા જવાની જરૂર નથી. પણ શૂન્ય પડેલા હૃદયની માલિકો એને વિશે પ્રેમ જાગે, એને માટે નિત્ય સત્સંગ, નિત્ય સેવા અને નિત્ય પ્રેમથી તેના ગુણાનુવાદો કરો. નાહમ વાસામી વૈકુંઠે યોગી નામ હૃદયે રવો, પણ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, નાહમ વાસામી વૈકુંઠે, હું કાયમને માટે વૈકુંઠમાં રહેતો નથી. યોગીના હૃદયની માલિકો પણ તુર્યાવસ્થા સિવાય મારો વાસ નથી. પણ જે ઠેકાણે મારા ભક્તો નિરંતર પ્રેમથી મારા ગુણાનુવાદો ગાય છે, ત્યાં હું કાયમને માટે વાસ કરીને રહું છું. એટલે કેટલા બધા ભાવથી કે બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું, અને ઊભા ઊભા ગાય ત્યાં તો હું નાચું. આઠે આઠે પોર મારા હૃદયા મારા આખું ભણે નરસૈયો આ પદ સાચું. આ પૃથ્વીનો ભાર ઉતારવાને માટે પોતાની ઈચ્છાથી મનુષ્ય રૂપે અવતરેલા વિષ્ણુના સુશોભિત સ્વરૂપનું મને આજ દર્શન થશે. આવા કઈક મનમાં મનસુબા સેવતા અક્રૂરજી મથુરાની માલિકો જાય છે. મહાત્માના ગુરુને ગતિરૂપ તે ઈશ્વર કે જે ત્રૈલોક્યમાં સર્વોત્તમ લક્ષ્મીના પ્રિય સ્થાન રૂપ અને નેત્રવાળાઓને મોટા ઉત્સવ રૂપ શરીરને ધરી રહ્યા છે, તેમને હું આજે દેખીશ. આજે મારી આંખો ઘરે ઘર દ્રષ્ટિ સફળ થશે. હે ઉઠતા જ આજે પ્રાતકાલમાં મને કેવા સારા સુકન થાય છે. દર્શન થતા તો તે રથમાંથી ઉતરીને એ મુખ્ય પુરુષ શ્રી કૃષ્ણ બલભદ્રના ચરણ કે જેઓનું યોગીઓ પણ સ્વરૂપની પ્રાપ્તિને માટે કેવળ બુદ્ધિથી ધ્યાન કરે છે, તેઓમાં હું સાક્ષાત, તેઓને આજે હું સાક્ષાત પ્રણામ કરીશ. વેદ જે તત્વ સ્વરૂપને નેતિ નેતિ કહીને પોકારી રહેલ છે, ગીતા કહે ક્યાંક સાક્ષીપણે રહેલો છે, કુરાન પુરાણ એમ કહે છે વાત તમારાથી છાની છે, એ તત્વ સાર સ્વરૂપને આજે હું મારી નજરે જોઈશ. પછી ભગવાન પૂછશે કે શું કામે આવ્યા છો, ત્યારે બધી વાત હું તેમને કરીશ. ઘણા પ્રેમથી બધાના સમાચાર પૂછશે, એ આમ પૂછશે ને હું આમ કહીશ. એ પ્રમાણે કઈક મનમાં મનસુબા સેવતા ભગવાનની પાસે જાય. સુખદેવજી કહે છે, રાજા, એ પ્રમાણે માર્ગમાં ભગવાનનું ચિંતન કરતા કરતા અક્રૂરજી રથથી ગોકુળમાં આવ્યા. ત્યાં સૂર્યાસ્તાચલ થયો હતો, એટલે આથમી ગયો હતો. ભગવાન કે જેમના ચરણારવિંદની પવિત્ર રજને સગળા લોકપાલો પોતાના મુગટો પર ધરે છે, તેમના કમલ, યવ અને અંકુશ આદિની રેખાઓ ઉપરથી ઓળખાઈ આવતા હતા કે આ ભગવાનના પગલા છે. ભગવાનને વિશે આવા તર્ક વિતર્ક અને મનસુબા સેવવા એ ખરેખર જથારત છે. પણ આવા જ મનસુબા જો માયાને વિશે સેવવામાં આવે તો તે જબરજસ્ત ભવચક્રની ઝાડ છે. એને આપણે શેખ ચલ્લીના વિચારો કહીએ ને. ઉદ્ધવજી, અક્રૂરજી ભગવાનને માટે આવા ચિંતમનો
રસ્તાની માલિકોર કરતા જાય છે. જો માયાને માટે એવા સંકલ્પો હોય તો એ બધા સંકલ્પ વિકલ્પની ઝાડ કહેવાય. અને તેનું પરિણામ અંતે હાથ ખંખેરી નાખવા જેવું આવે. કારણ કે આ ભગવાનની ત્રિગુણી માયા જે છે ને નથી, નથી ને છે, એનો સરવાળો અંતે 0. તેનો સરવાળો અંતે કઈ આવતો નથી. જેમ એક ઉખાણું કીધું છે કે હડતાળ વનમાં 3 શિયાળ, 2 બાંડા, એકને પૂછ નહીં, ઉતર્યા 3 નદીઓ, 2 ઉજળ, એકમાં પાણી નહીં. વાતની વાતને બહુડીનો કાંટો 18 હાથ, તેમાં વહ્યા 3 ગામ, 2 ઉજળ, એક વહી જાણે નહીં. ત્યાં વહ્યા 3 કુંભાર, તે 2 અણઘડ, એક ઘડી જાણે નહીં. ત્યાં આવ્યા 3 બ્રાહ્મણ, તેને ઘડ્યા 3 પાટિયા, 2 ફૂટલ, એક હાજો નહીં. ત્યાં આવ્યા 3 બ્રાહ્મણ, 2 ઉપવાસી ને એક જમે નહીં. એને રાંધ્યા 3માં ચોખા, 2માં કયડું ને 1માં ચીડ્યા નહીં. તેને આપી દક્ષિણામાં 3 ગાયો, 2 વિરોળ, 1 વરોળી, 1 ઝીણોય નહીં. તેને આવ્યા 3 વાછડા, 2 ઠોઠ ને 1 હાલે નહીં. તેને વેચ્યા 3 આવી કોરી, 2 ખોટી ને 1 કોઈ રાખે નહીં. ત્યાં આવ્યા 3 પારીખ, 2 આંધળા ને 1 દેખે નહીં. તેને માર્યા 3 ધુમાત, 2 ભોંય પીડ્યા અને 1 લાગ્યો નહીં. જો ત્રિવિધિના વિચારોની માલિકો જીવ આ સંકલ્પ વિકલ્પની જાળમાં ફસાય તો તેનું પરિણામ આ છે. અને એ જ ચિંતવન જો ભગવાનની માલિકો થઈ જાય તો ભગવાન અક્રૂરજીની ઘોડે ભગવાન મળી જાય. સુખદેવજી કહે, હે રાજા, એ પ્રમાણે માર્ગમાં ભગવાનનું ચિંતન કરતા જતા અક્રૂરજીનો રથ ગોકુલમાં આવ્યા. સૂર્ય અસ્તાચલ થયો એટલે દિવસ આથમી ગયો. ભગવાન કે જેમના ચરણારવિંદની પવિત્ર રજને સઘળા લોકો પોતાના મુગટ પર ધરે છે, તેમના કમળ, યવ, અંકુશ આદિની રેખાઓ ઉપરથી ઓળખાઈ આવતા પગલા ભગવાનના પગલા પડ્યા હતા. ત્યાં અક્રૂરજીએ રથ ઉભો રાખી તે ચરણ કમળની રજ પોતે લઈ માથે કરી લીધી અને તેની અંદર આળોટ્યા. શ્રી કૃષ્ણ અને બલભદ્ર વ્રજમાં ગાયો દોહવાના સ્થાનકમાં ગયા હતા. ત્યાં તેઓને અક્રૂરજીએ દીઠા. શ્રી કૃષ્ણે પીળા વસ્ત્ર પહેર્યા હતા અને બલભદ્રે શ્યામ વસ્ત્ર પહેરેલા હતા. બંનેની આંખો શરદ ઋતુના કમળ સરખી હતી. એકનો વર્ણ શ્યામ હતો અને બીજાનો શ્વેત હતો. અવસ્થા કિશોર હતી. હાથ મોટા હતા. બંને લક્ષ્મીના નિવાસ રૂપ હતા. મુખ સુંદર હતા. ચાલ નાના હાથીના જેવી હતી. કાંતિ સર્વોત્તમ હતી. પોતાની કાંતિથી દિશાઓના અંધકાર મટાડતા હતા. જેમ સુવર્ણથી વ્યાપ્ત થયેલા મરકતમણીના અને રૂપાના પર્વત શોભે, તેમ સુવર્ણના અલંકારોથી બંને ભાઈઓ શોભી રહેલા હતા. હે રાજા, ભગવાનના દર્શનનો આનંદ થવાને લીધે આંસુથી નેત્ર વ્યાકુળ થઈ જતા અને ઉત્કંઠાથી રૂવાડા ઉભા થઈ જતા. અક્રૂરજી પોતાનું નામ લઈને કહે છે કે હું અક્રૂરજી આપને પ્રણામ કરું છું. એમ પોતે પૂરું તો બોલી શક્યા નહીં. પ્રસન્ન થયેલા અને ભક્તો ઉપર પ્રીતિ રાખનારા ભગવાને તેમના મનની સગળી વાત જાણી લઈ ચક્રના ચિહ્નવાળા પોતાના હાથથી તેમને ખેંચી લઈને આલિંગન કર્યું. ભગવાન બધો ભયથી મળ્યા. આનાથી ભાગ્યશાળી બીજો કોણ મોટો કે જેને હૃદય સાથે ભગવાને ચાંપ્યા. ભલે આવ્યા, ભલે આવ્યા એમ કઈ કુશળ પ્રશ્ન પૂછી સુંદર આસન આપ્યું. વિધિ પ્રમાણે તેમના ભગતો
મધુવ્રકના પૂજનનું અર્પણ કર્યું. ત્રણ લોકના નાથે તેમના ચરણારવિંદ જો ધોઈ અને ચરણામૃત લીધું. કેટલો બધો મોટો મહિમા તે વખતે ચરણામૃતનો હશે. અક્રૂરજીને પૂછ્યું, હે અક્રૂરજી, નિર્દય કંસ જીવે છે ત્યાં સુધી કસાયના રક્ષણ તળે બંધાયેલા ઘેટાઓના જેવી સ્થિતિવાળા તમો ત્યાં કયા પ્રકારથી જીવો છો? ખળ અને પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરનારા જય કંસે પોતાની બેન ચીસો નાખતા છતાં તેના બાળકોને મારી નાખ્યા. તેની પ્રજા થઈને રહેલા તમ લોકોને જીવન પણ દુર્લભ છે. હવે ત્યાં કુશળના સમાચાર તો બીજા હું શું પૂછું? એથી શ્રીમદ મહાપુરાણ ભાગવતના 10મો સ્કંદ 38 સંપૂર્ણ બોલો શ્રી ગિરિરાજ ધરણ કી. સુખદેવજી કહે છે, પલંગ પર સુખથી બેઠેલા અને બલભદ્ર તથા શ્રી કૃષ્ણે જેને ઘણું માન આપ્યું છે એવા અક્રૂરજીના સગળા મનોરથો સિદ્ધ થયા કે જે તેમણે માર્ગમાં ચિંતવન કર્યું હતું એ બધા મનોરથ અહીંયા સફળ થઈ ગયા. કારણ કે ખરી વાત એ છે કે કાને સુણી એવી અહીંયા આંખે દેખી આ નબી સબકો કહેતા પશ્ચિમ ધરા કા પીર બાદશાહ તો સબકે ઘટ में રહેતા. આ તો અંતર્યામી પુરુષ છે. તમે જે રસ્તાની માલિકો એ ઘેરે જાતના રસ્તામાં જેટલા ચિંતવનો કરો કલ્પવૃક્ષની જેમ એ તમારા ચિંતવનો બધા ફળદ્રુપ નીવડે છે. ભગવાન પૂછે છે કે હે તાત, હે સૌમ્ય, તમે પ્રસન્નતાથી આવ્યા છો? તમારું ભલું થજો. આપણા સપિંડ બંધુ અને સંબંધીઓ સુખી છે ને તથા રોગ રહિત છે ને? આવી રીતનું પૂછવું પણ આ સમયમાં ઘટતું નથી. કેમ કે કુલમાં રોગરૂપ અને અમારો મામો કહેવા તો ક્રંશ વૃદ્ધિ પામે છે. ત્યાં આપણા જ્ઞાતિઓનું અને તેની પ્રજાનું શું કુશળ પૂછવું? હે સૌમ્ય, તમે જે કારણથી અહીંયા આવ્યા હો તે વાત મને સ્પષ્ટ કરવા જેવી હોય તો કહો. સુખદેવજી કહે છે, એ પ્રમાણે ભગવાન પૂછતા યાદવોની સાથે કંસે રાખેલો વીરાનું બંધ, કંસે કરેલો વસુદેવના વધનો ઉદ્યમ અને જે ધનુર્યાગનો સમાચાર લઈને પોતે આવ્યા છે તે ચારણાદિક પાસે મરાવી નાખવાને પોતાને દૂત રૂપે મોકલેલ છે તે. અને નારદજીએ કંસની પાસે વસુદેવથી ભગવાનનો જન્મ થયાની વાત કહી હતી. એ સગળું અક્રૂરજીએ કહી દેખાડ્યું. અક્રૂરજીનું વચન સાંભળી શત્રુઓને મરનાર ભગવાન અને બલભદ્રે હસીને પોતાના પિતા નંદરાયની પાસે કંસ રાજાએ આજ્ઞા કર્યાની વાત કહી દેખાડી. નંદરાયે પણ ગોવાળિયાઓને આજ્ઞા કરી કે સગળા પ્રકારના ગાયોના રસને ઉત્તમ ઉત્તમ વસ્તુઓને સાથે લ્યો અને ગાડા જોડો. આવતીકાલે આપણે મથુરામાં જવું છે. રાજા યજ્ઞ કરે છે, આપણે તેમને રસ આપવાનો છે. અને ઉત્સવ જોઈશું. દેશી લોકો મથુરામાં જાય છે. આ પ્રમાણે નંદરાયે પોતાના ગોકુલમાં કોટવાલ પાસે સાદ ફેરવાયો. આખા ગામને જાણ કરી કે જેને ધનુર્યાગ જોવા આવવું હોય તે બધા તૈયાર થઈ સવારે અમારી સાથે આવજો. અને તે મોટા યજ્ઞની માલિકો આપણે ઘી દૂધ ઇત્યાદિ રસ આપવાના છે.
આ વાત સાંભળી અને બલભદ્ર તથા કૃષ્ણને મથુરામાં લઈ જવા સારો અક્રૂરજીને વ્રજમાં આવેલા જાણી ગોપીઓ બહુ જ ખેદ પામી. કેટલીક ગોપીઓના મુખની શોભા એ વાતથી જ ઉત્પન્ન થયેલા ઉત્પાતથી મટી ગઈ અને શ્વાસથી કરમાઈ ગઈ. સ્નેહપૂર્વક મંદે હાસ્ય પ્રેરિત હૃદયમાં લાગી રહેલી અને વિચિત્ર પદવાળી ભગવાનની વાતોને સંભાળીને કેટલીક સ્ત્રીઓ મૂર્છા પામી ગઈ. ગોપીઓ કહે છે, હે દૈવ, તને કોઈના ઉપર દયા આવતી નથી. એકવાર મિત્રના કાર્યથી અને સ્નેહથી પ્રાણીઓને ભેગા કરી તેઓને હજી પૂરા સુખ મજા ન હોય તે પેલા તું વ્રથા નોખા પાડી નાખે છે. માટે તારી ક્રીડા પણ બાળકોની રમત જેવી છે. તું શ્યામ કેશથી વીંટળાયેલું સુંદર કપોલવાળું રૂપાળી નાસિકાવાળું અને શોકને મટાડનારા ગોઠમંદ હાસ્યથી સુંદર એવું ભગવાનનું મુખારવિંદ એકવાર દેખાડીને પાછું અદૃશ્ય કરે છે. માટે તારું કામ ધિકારવા જેવું છે. તું કે જે ક્રૂર છો તે વિના બીજા કોઈથી આવું કામ થાય નહીં. માટે અક્રૂરનું નામ ધરી તું જ આવેલ છો. ત્યાં આપેલા જે ચક્ષુથી ભગવાનના એક એક અંગમાં તારું સગળી સૃષ્ટિનું ડાપણ અમે જોયું છે તે અમારા ચક્ષુને મૂર્ખની પેઠે તું હરિલય અમને આંધળી કરવાને માટે છો. હે સ્ત્રીઓ, શ્રી કૃષ્ણ જો કે મા બાપ આદિને પરાધીન છે અને ધીર છે, તો પણ એ સ્ત્રીઓના મધુની પેઠે મીઠા ભાષણોથી તેમનું ચિત્ત વશ થઈ જશે અને તેઓના લાજ ભરેલા મંદ હાસ્યોથી તથા વિલાસોથી ભમી જશે. તેથી આપણે કે જે ગામડાની રહેનારીઓ છીએ તેમની પાસે પાછા એ શી રીતે આવશે? આજ મથુરામાં દાશાર, ભોજ, અંધક, વૃષ્ણિ અને સાતોત કુળના યાદવોની દ્રષ્ટિઓને અવશ્ય મોટો ઉત્સવ થશે કે જેવો લક્ષ્મીના પ્યારાને ગુણના સ્થાન કરો શ્રી કૃષ્ણને માર્ગમાં દેખશે. અરે કઠાનું મનવાળા, આ શ્રી કૃષ્ણ પણ રથમાં ચડી બેઠા. અરે આ છકેલા ગોવાળિયા વળી તેની પછવાડે ગાડામાં બેસીને ઉતાવળી કરે છે. આ નીતિ જોઈને કોઈ ઘરડેરાય કાંઈ નાય પાડતા નથી. એમ કોઈને કાંઈ વિઘને આવતું નથી, કોઈને અપસુકને થતા નથી કે જે કરીને પાછા વળે. કોઈ ગોવાળિયાઓને વિઘ્ન નડતા નથી. અરે અકસ્માત વજ્રપાત કે બીજું પણ કાંઈ અનિષ્ટ થતું નથી કે જેથી આને આજ રોકાવું પડે. માટે આજ દેવ જ આપણો પ્રતિકૂળ થયો લાગે છે. હે ગોપીઓ, રાસક્રીડાની સભામાં સ્નેહ ભરેલી રીતે જે ભગવાનનું સુંદર મંદ હાસ્ય, સુંદર વચ્ચે આ લીલાપૂર્વક દર્શન અને આલિંગન મળવાથી આપણે ઘણી રાત્રિઓ ક્ષણ સમાન લાગી હતી તે ભગવાન વિના વિરાના અપાર દુઃખને આપણે શી રીતે તરી શકીએ? સાયંકાળે બળભદ્ર સહિત ગોવાળિયાઓથી વીંટળાયેલા વેણુ વગાડતા અને જેમના કેશ તથા માળા ખરીઓની રજથી ભરાઈ રહેલી હોય છે એવા જય ભગવાન વ્રજમાં પધારતા મંદહાસ્યપૂર્વક કટાક્ષના જોવાથી આપણા ચિત્તને હરી લે છે. તે ભગવાન વિના આપણે શી રીતે જીવી શકશું? સુખદેવજી કહે છે પ્રમાણે બોલતી વિરહથી આતુર થયેલી અને જેઓના મન શ્રી કૃષ્ણમાં લાગ્યા હતા એવી વ્રજાજ્ઞાઓ લાજ મૂકી દઈને હે ગોવિંદ, હે દામોદર, હે માધવ એમ ઊંચા સ્વરથી રોવાને લાગી. સૂર્ય ઉગતા અક્રૂરજીએ સ્નાન સંધ્યાથી સગળું કર્મ પહોંચી લઈ
સ્ત્રીઓના રવા ઉપર કાંઈ ધ્યાન આપ્યા વિના એકદમ રથ હંકાર્યો. નંદાદી ગોવાળિયાઓ ઘણા ઉત્તમ પદાર્થો અને ગોરસથી ભરેલા ઘડાઓને ગાડાઓમાં ભરી તેની પછવાડે ચાલ્યા. ગોપીઓ પોતાના પ્યારા શ્રી કૃષ્ણની પાછળ જતી હતી. ત્યાં કૃષ્ણે જણા પાછું વાળીને જોયું. જોવા આદિથી તેઓને કાંઈક રાજી કરી, એટલે તેઓ ભગવાનનો પ્રત્યુત્તર મળવાની આશા રાખીને ઊભી રહી. પોતાના પ્રમાણમાં સમયથી તે પ્રમાણે તાપ પામતી ગોપીઓને જોઈ ભગવાને કહ્યું કે હું આવીશ. એવા પ્રેમ ભરેલા વચન દૂતની પાસે કેવરાવી તેઓને સાંત્વન કર્યું. પણ જ્યાં સુધી રથની ધ્વજા દેખાણી ત્યાં સુધી સર્વે ઊભી રહી તેને જોયા જ કર્યું. કારણ કે જે મનમોહન છે, ચિત્તનો ચોર છે, શરીરના ખોખા આઈ રહી ગયા, ચિત્ત તો તેમની સાથે જ ચાલ્યા ગયા. હવે એને કોઈ એમ કહે કે તમે ધ્યાન કરો, તમે ભગવાનનું ભજન કરો, બીજી કલ્પના ન કરો, પણ ગોપીઓ કહે મન જ નથી, ચિત્ત જ અમારી પાસે રહ્યું નથી, ભજન અમે કોનાથી કોનું કરીએ. એ મનમોહન મુરલીધર લે ગયા હે શુદ્ધ બુદ્ધ કો, અમારી શુદ્ધ બુદ્ધ ને એ હરી ગયો છે. ત્યાર પછી વેગવાળા રથથી પાપનો નાશ કરનારી યમુના નદીને કાંઠે પહોંચ્યા. ત્યાં મણી સરખા સ્વચ્છ પાણીમાં નાય તથા તેનું પાન કરીને ઝાડના સમુનિ પાસે આવી બલભદ્ર સહિત રથમાં બેઠા. શત્રુઓની શંકાથી એ બે ભાઈઓને રથમાં બેસાડી તેઓને પૂછીને અક્રૂરજીએ યમુનાજીના ધ્રુવમાં આવી વિધિ સહિત સ્નાન કર્યું. એને એમ થયું કે આ બેને એકલા બેહારીને જાઉં છું, પણ અહીંયા જ્યાં નદીનો પ્રવાહ વહે છે આમાં હું ઝટપટ નાહી લઉં. જ્યાં પાણીમાં ડૂબકી મારી ત્યાં જે બે રથમાં બેઠા હતા એને પાણીમાં પણ જોયા. ત્યાં મેં જે પાણીમાં દીઠા એટલે એકદમ અક્રૂરજી પાછા ઉઠી દોડી અને રથમાં જોવા આવ્યા. જ્યાં રથમાં જોવા આવ્યા ત્યાં રથમાં પણ દીઠા. કારણ કે ઘટમાં દેખ્યા બારા બી દેખ્યા અગમ અપારા, સાયાથી ન્યારા મારા સદગુરુ દેખ્યા, જે પલપલ આવે છે મારી પાસ. એ દર્શન તો કે મેં બારે દેખ્યા. ઘટમાં દેખ્યા એટલું જ નહીં, પણ બારે દેખ્યા, રથમાં દેખ્યા અને જળમાં પણ દેખ્યા. એવા વિચારથી અક્રૂરજીએ ફરીવાર ડૂબકી મારી તો ત્યાં ફરીવાર પણ જોવામાં આવ્યા કે છે. પાછા પાણીમાં આવીને જ્યાં ડૂબકી મારી ત્યાં પાણીમાં પણ એના સ્વરૂપે જોવામાં આવ્યા. અક્રૂરજી વિચાર કરે છે કે હવે આની બારે ક્યાં ચિંતા કરવાની છે. એવા ભગવાનને જોઈ બહુ જ રાજી થયેલા, પરમ ભક્તિવાળા, રોમાંચિત થયેલા અને ભાવને લીધે જેના નેત્ર અંતઃકરણ આર્દ્ર થઈ ગયા છે એવા અક્રૂરજી ધીરજ રાખી મસ્તકથી ભગવાનને પ્રણામ કરી હાથ જોડીને સાવધાન થઈ ગદગદ વાણીથી આ પ્રમાણે સ્તુતિ કરવાને લાગ્યા. એથી શ્રીમદ મહાપુરાણ ભાગવત 10મ સ્કંદનો 39 અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ. અક્રૂરજી સ્તુતિ કરે છે કે સગળા કારણોના કારણ આદિ પુરુષ અને હે અવિનાશી, આપ નારાયણ કે જેની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળના કોષમાંથી લોકોના કરતા બ્રહ્મા પ્રગટ થયા છે તેમને હું પ્રણામ કરું છું. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, માયા, પુરુષ, મન, ઇન્દ્રિયો, સગળા વિષયો અને દેવતાઓ
કે જેવો જગતના કારણરૂપ છે તે સગળા આપના અંગરૂપ છે. યોગીઓ સાક્ષાત મહાપુરુષ અને અંતર્યામી ઈશ્વર રૂપે આપને ભજે છે કે જે આપ ગોલક, ઇન્દ્રિયો અને દેવતાઓના પણ સાક્ષી છો. સર્વકર્મનો ત્યાગ કરી ઉપશમ પામેલા કેટલાક જ્ઞાની લોકો જ્ઞાનમય રૂપવાળા આપને સમાધિ રૂપ યજ્ઞથી ભજે છે. આપે કહેલા પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે સંસ્કાર પામેલા અને પોતાને આપરૂપ જ ચિંતન કરતા બીજા લોકો ઘણી મૂર્તિવાળા આપને ભજે છે. હે પ્રભુ, જેમ પર્વતથી ઉત્પન્ન થયેલી નદીઓ વરસાદથી ઘણા પ્રવાહવાળી થઈને અંતે સઘળી કોરથી સમુદ્રમાં જ પ્રવેશ કરે છે, તેમ સગળા ભજનના માર્ગો તે આપને જ લાગુ પડે છે. ભલે કાલિકાને ભજો, બહુચરાજીને ભજો, રાંદલમાને ભજો, હનુમાનજીને ભજો, ગણપતિને ભજો, પણ સર્વે માર્ગો અંતે ભગવાનને જ લાગુ પડે છે. હે નાથ, અગ્નિ તમારું મુખ છે, પૃથ્વી પગ છે, સૂર્ય નેત્ર છે, આકાશ નાભી છે, દિશાઓ કાન છે, સ્વર્ગલોક મસ્તક છે, દેવતાઓ હાથ છે, સમુદ્રો પેટ છે, વાયુ પ્રાણ અને બલરૂપ કલ્પાયેલા છે. હે સાધુ લોકોના ભયને મટાડનારા પ્રભુ, અદ્ભુત નરસિંહ રૂપ આપને હું પ્રણામ કરું છું. ત્રૈલોક્યને ભરી લેનારા વામન રૂપ આપને હું પ્રણામ કરું છું. ગર્ભવાળા ક્ષત્રિય રૂપી વનને કાપનારા પરશુરામ રૂપ આપને હું પ્રણામ કરું છું. રાવણનો નાશ કરનાર રામચંદ્ર રૂપ આપને હું પ્રણામ કરું છું. ભક્તોના રક્ષક વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ રૂપ આપને હું પ્રણામ કરું છું. શુદ્ધ છતાં દૈત્ય દાનવોને ધર્મથી ભ્રષ્ટ કરનાર બુદ્ધરૂપ આપને હું પ્રણામ કરું છું. ઘણા ખરા મ્લેચ્છ રૂપ થયેલા ક્ષત્રિયોને હણનાર કલ્કી રૂપ આપને હું પ્રણામ કરું છું. અનિત્ય કર્મફલને નિત્ય માનનાર અનાત્મા, દેહને આત્મા માનનાર, દુઃખરૂપ ઘરાદીને સુખરૂપ માનનાર, સુખાદુઃખમાં જ રમનાર અને અજ્ઞાનથી વ્યાપ્ત થયેલો હું પરમ પ્રેમના સ્થાનક રૂપ આત્મા આપને જાણતો નથી. હે પરમેશ્વર, હે પદ્મનાભ, એ હું વિષય પુરુષોને ન મળે એવા આપના ચરણારવિંદને શરણે આવેલો છું, અને તે શરણે આવવું પણ આપના અનુગ્રહથી થયું છે એમ માનું છું. અક્રૂરજી ભગવાનની સ્તુતિ કરે છે. જ્યારે જીવને જન્મ મરણની સમાપ્તિ થવાની હોય ને, ત્યારે જ મહાત્મા પુરુષોની સેવાથી આપના ભજનનું મન થાય છે. નહીતર ભજન કરવાની ઈચ્છા રૂપી મુમુક્ષતા પ્રગટ થવી એ જ મોટી દુર્લભ વાત છે. જપ કરે, તપ કરે, વ્રત કરે, તીર્થોમાં ફરે, પણ છતાં મુમુક્ષતા પ્રગટ થતી નથી. મુમુક્ષતા મહાપુરુષોના સમાગમ થકી પ્રગટ થાય છે, અને મુમુક્ષતા પ્રગટ થાય એ આપણું મહાન ભાગ્ય કહેવાય છે. હે ઇન્દ્રિયોના સ્વામી, આપને નમું છું. હે પ્રભુ, હું કે જે શરણાગત છું તેની રક્ષા કરો. यदि श्रीमन महापुराण भागवत दसम स्कंद 40 अध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरण की. સુખદેવજી કહે છે, એમ કહીને અક્રૂરજીએ રથ હાંક્યો અને નમતે પોરે બલભદ્ર તથા શ્રી કૃષ્ણને મથુરામાં પહોંચાડ્યા. હે રાજા, માર્ગમાં સ્થળે સ્થળે મળેલા ગામના લોકો એ બે વસુદેવના પુત્રને જોઈને રાજી થતા પોતાની દ્રષ્ટિને પાછી નહીં ખેંચતા હતા. ભગવાનમાં લાગેલી દ્રષ્ટિ પછી ઉખડતી નથી. લાગતા ઘણી વાર લાગે છે, પણ લાગ્યા પછી કદી ઉખડતી નથી. જેને આપણે સાક્ષાત્કાર થઈ છે ને,
એ સાક્ષાત્કાર થયા પછી કોઈ દિવસ મટતો નથી, અને થયા પછી જે મટી જતો હોય તે ખરેખર સાક્ષાત્કાર કહેવાતો નથી. એ આભાસ માત્ર દર્શન કહેવાય છે કે જે થોડીક વાર થઈ અને મટી જાય છે. અક્રૂરજી કહે છે, હે નાથ, હે પ્રભુ, હે ભક્ત વત્સલ, તમે બે જણા વિના હું એકલો મથુરામાં નહીં જાઉં. ભગવાને કીધું અમે અહીંયા અમારો અવતારો કરીએ ઉતરી જાય છીએ, અને હવે તમે ખુશીથી મથુરામાં જાઓ. અક્રૂરજી કહે છે, તમને તેડ્યા વિના હું એકલો મથુરામાં નહીં જાઉં. હે કૃષ્ણ, ચાલો આપણે સાથે જઈએ. મોટાભાઈ ગોવાળિયા અને મિત્રોની સાથે પરમ સ્નેહી આપ અમારે ઘેરે પધારીને અમારા ઘરને ધણિયાતા કરો. હે દેવના દેવ, હે જગતના નાથ, હે યાદવમાં ઉત્તમ, હે ઉત્તમ કીર્તિવાળા નારાયણ, આપ કે જેનું શ્રવણ તથા કીર્તન પવિત્ર છે તેમને હું પ્રણામ કરું છું. શ્રી કૃષ્ણ કહે છે, યાદવોના મંડળનો દ્રોહ કરનાર કંસને માર્યા પછી મોટા ભાઈની સાથે હું તમારી ઘેરે આવીશ અને સંબંધીઓને આનંદ આપીશ. સુખદેવજી કહે છે પ્રમાણે શ્રી કૃષ્ણ બોલતા જાણે કચવાઈ ગયા હોય એવા અક્રૂરજી મથુરામાં ગયા અને પોતે કરેલા કામની વાત કંસની પાસે આવીને કઈ સંભળાવી કે હું બે ભાઈઓને તેડી આવ્યો છું, અને તે લોકોએ બહારના બગીચાની માલિકોએ ઉતારો રાખ્યો છે અને ધનુર્યાગ જોવાને માટે હમણાં ફરવાને માટે નીકળશે. બંને ભાઈઓ ગોવાળિયાઓથી વીંટળાયેલા ભગવાન મથુરાની માલિકો પધાર્યા, જ્યાં સ્ફટિકમણીના ઊંચા નાકા અને દ્વારવાળી મોટા મોટા સોનાના કમાડ અને તોરણવાળી ખાયોને લીધે શત્રુઓથી પીસાય નહીં એવી દૂર તથા સમિતની વાડીઓથી શોભી રહેલી, અને જેમાં કોઠાર ઘોડારાદી સ્થાનકો ત્રાંબાને લોઢાના હતા એવી મથુરાને ભગવાન જોવાને લાગ્યા. શણગાર સજાયેલો હતો. નીલમણી, પ્રવાલા મોતી અને હરિતમણીથી જડેલા ગોખના છિદ્રો શોભી રહેલા હતા. પારેવાને મોર નાદ કરી રહ્યા હતા. રાજમાર્ગ, બજાર માર્ગ, આંગણાઓમાં પાણી છંટાયેલા હતા. ફૂલ, જવારા, સાળ અને ચોખા ચારે કોર વેરાયેલા હતા. ઉપર બીજા પાત્રો મૂકી તેમાં અનેક દીવા કર્યા હતા. ધ્વજાઓ ચડાવેલી હતી. આસપાસમાં લુમખા કેળોને સોપારીના ઝાડ શોભી રહ્યા હતા. હે રાજા, એ નગરીમાં રાજકુમારથી આવેલા અને મિત્રોથી વીંટળાયેલા શ્રી કૃષ્ણ તથા બલભદ્રને જોવા સારું ગામની સ્ત્રીઓ ઉત્કંઠાથી અને ઉતાવળથી ભેળી થવા લાગી, અને કેટલીક પોતાના મહેલ ઉપર ચડી, કેટલીકને લુગડાને ઘરના ઊંધા પહેરી લીધા, કેટલીકે બે અને તેની પાસે ધોયેલા લુગડા માંગ્યા. ભગવાને કહ્યું, ધોબી, અમે બે જણા કે જેવો યોગ્ય છીએ તેઓને જેવા જોઈએ તેવા વસ્ત્ર આપ, અને આપવાથી તારું પરમ કલ્યાણ થશે, એમાં સંશય નથી. સર્વ પ્રકારે પરિપૂર્ણ ભગવાને એ પ્રમાણે માગણી કરતા એ રાજાનો ચાકર મધોન્મત ધોબી ક્રોધ કરી તરછોડી નાખીને બોલ્યો કે તમે વનવગડાના વાસી ગોવાળિયાઓ ગામડિયાઓને હું તો રાજાનો ધોબી, રાજાના કપડા પહેરવાનું તમને શોખ થયો છે? કદી ન મળે એમ કે છે. ત્યાં ભગવાને એક હાથે જે લાત મારી માથું હેઠું પડી ગયું, પોટલા બધાય પડી ગયા. ભગવાને ગોવાળિયાઓને કીધું તમને ઠેપ આવે એવા આમાંથી વસ્ત્રો લઈ અને પહેરી લ્યો. એમાં લાંબા ટૂંકા થાય તો આપણે નંદલાલભાઈ દરજી છે ન્યામાં કરાવતા જઈશું કે. હા,
અને ખરેખર દરજીને ત્યાં ગયા ભગવાન. એને કીધું કે હે દરજીભાઈ, અમને બંધ બેસે એવી રીતે આ કપડા બધા અમને ફિટ કરી દો. ભગવાનને ચરણારવિંદ કરીને દરજીએ બધાને બંધ બેસે તેવા સારા કપડા બનાવી દીધા. ભગવાને તેમને આશીર્વાદ આપ્યો કે તમારા જીવન પર્યંત સુધી સર્વે તમારી ઇન્દ્રિયો સબળ રહેશે. એટલે કહેવાય છે ને કે દરજીનો દીકરો જીવે ત્યાં સુધી શીવે. ઇતિ શ્રીમદ મહાપુરાણ ભાગવતના 10મા સ્કંદનો 41મો અધ્યાય. સંપૂર્ણ બોલો શ્રી ગિરિરાજ ધરન કી. સુખદેવજી કહે પછી રાજમાર્ગમાં ચાલતા ભગવાને એક રૂડા મોઢાવાળી જુવાન કુબ્જા સ્ત્રી કે જેણે શરીરમાં લેપન કરવાના ચંદનનું પાત્ર હાથમાં લીધું હતું તેને જતી દીઠી. એને જોઈને સુખ આપનારા ભગવાને હસીને કહ્યું કે હે સુંદરી, હે ઉત્તમ સાથળવાળી, તું કોણ છે અને આ ચંદન કોનું છે? અમારી પાસે સારી રીતે વાત કર અને અમોને આ ઉત્તમ લેપન દે. એમ કરવાથી તારું તુરત જ કલ્યાણ થશે. કુબ્જા કહે છે, હે સુંદર, હું ત્રિવક્રા નામની દાસી છું. ત્રિવક્રા કહેવાઉં છું એટલે 3 વાંક વાળી. અને લેપનનું ચંદન કરવામાં કામના કંસને બહુ પ્યારી છું. મારું ઘસેલું ચંદનને બહુ વાલું લાગે છે. કંસને વાલું છે તો તે ચંદનને તમારા વિના બીજો કોણ યોગ્ય છે?